વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હેમિશા ઠક્કર દ્વારા વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિજયનગર ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના સભ્ય હેમિશા ઠક્કરના માધ્યમથી વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં વૃદ્ધો દ્વારા લેવામાં આવ્યો હતો। આગામી સમયમાં આ જ પ્રકારે વોર્ડના વિવિધ વિસ્તારોમાં વયવંદના આયુષ્યમાન કાર્ડના કેમ્પ યોજાશે અને યોજના લોકો સુધી પહોંચાડવામાં આવશે તેવું કોર્પોરેટર હેમિશા ઠક્કરે જણાવ્યું હતું। આજે અમારા વોર્ડ નંબર 6 પરિવાર દ્વારા અમે આયુષ્માન વયવંદના કાર્ડનો કેમ્પ રાખ્યો છે। નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે। 70 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના જે પણ સિનિયર સિટીઝન છે, વડીલો, એમને અમે આયુષ્માન કાર્ડ કાઢી આપીએ છીએ અને એ લોકોને એમના સ્વાસ્થ્ય માટેની બી જે પણ જાણકારી છે, આયુષ્માન કાર્ડમાં શું શું કવર થાય છે એની બધી જાગૃતતા માટે બી આપી રહ્યા છે। આ કેમ્પનું આયોજન અમારા શહેર અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ, અમારા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અમે અમારા વોર્ડ નંબર 6 પરિવાર દ્વારા આજે વિજયનગર વિસ્તારમાં અમે આ કેમ્પનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં વડીલો આવી રહ્યા છે। અમારા માટે આ આશીર્વાદ રૂપનું કામ છે કે અમે એ લોકોની કંઈ સેવા કરી શક્યા છે અને એ લોકો અમને આજે આશીર્વાદ આપવા બી આવી રહ્યા છે અને એ લોકો આજે એટલા ખુશ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ આજે વ્યવસ્થા કરી છે, આયુષ્યમાન કાર્ડની જે યોજના લાવ્યા છે, એના બદલ લોકો મોદી સાહેબને પણ ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને અમે આવા કેમ્પ હજુ દરેક વિસ્તારમાં કરવાના છે। દરેક વિસ્તારમાં એ લોકોના ઘરે જઈને અમે વડીલોના આશીર્વાદ લેવાના છે અને એમને આ સુવિધા અને આ યોજનાઓનો લાભ અપાવવાના છે। હેમેલીબેન ઠક્કર આ વ્યવસ્થા કરી છે અને ઘણી સારી વ્યવસ્થા કરેલી છે અને અમને અહીંયા બહુ જ સારી રીતે એ કર્યા છે ને સપોર્ટ મળ્યો છે અને અમે આ રીતે આ કોર્પોરેટર, આ વોર્ડના બધા સભ્યોને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।